તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ હરણભાઈ આહિર આજે છેલ્લા 5 વર્ષથી આ જે અમારો કોચવે આવેલ છે તે અવારનવાર ગાબડા પડેલ છે, પરંતુ રોડ ખાતાના કે ગમે અધિકારી આવી અને દર વર્ષે આમાં મેટલ નાખી જાય છે. જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના સામું રિપેર કરવામાં આવતું નથી. અનેક જગ્યાએ આવા ખાડા પડેલ છે. ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો. અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે ઓવરફ્લો થઈ ગયેલ હોય, જેનાથી અમારો કોચવે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય. અત્યારે પાણી થોડુંક ઓછું પડ્યું છે, ત્યારે આ ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ આ ગામમાં જે ગાબડા પડેલ છે તેને કારણે એસટી પણ આવી શકતી નથી. અત્યારે જે અમારો આ એક ડેમ કમ કોચવે આવેલ છે તે સિંચાઈ ખાતાએ જે પાણી રોકવા માટે બનાવેલ હતું, પરંતુ અટાણે સરકાર બંધ પાડા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે. ત્યારે આ અમારો તૂટી ગયેલ છે 5 ગામના ખેડૂતોને આ ડેમનો લાભ મળે છે, છતાં પણ આજે 7 વર્ષથી આ તૂટી ગયેલ છે તે રિપેર કરતા નથી. અમારી એવી માગણી છે કે આ ગાબડા પડેલ છે તે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી.